નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા ધોરણ 11 વિષય છે આપણો એસપીસીસી, જે તમારો પ્યારો અને બહાલો વિષય છે, એ વિષયનું હેતુલક્ષી સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે મિત્રો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો જોઈ શકો છો, અને જે મિત્રો બનાસકાંઠા સંકુલ સિવાયના છે, જેમને હજુ એસપીસીસી નું પ્રશ્નપત્ર લેવડાવવાનું બાકી હોય, એમના માટે આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી થઈ જાય છે. માટે એ મિત્રોએ પણ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, અને જે હેતુલક્ષી સિવાયના બીજા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ નોંધ કરી લેવાની છે અને તૈયાર કરી લેવાના છે, જેથી કરીને તમારા પ્રશ્નપત્રની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો. તો જોઈ શકો છો, સ્ક્રીન ઉપર આપણું પ્રશ્નપત્ર આપેલું જ છે. તો જોઈએ આપણે એના વિગતવાર જવાબો જોઈએ હવે. તો અહીંયા છે સૌપ્રથમ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 8 માર્ક્સનું છે. એમાં પહેલો કે માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? તો કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? ઓપ્શન નંબર બી, પ્રતિભાવ જે છે, પ્રતિભાવ એ મિત્રો આપણો કરેક્ટ એન્ડ સાચો આન્સર થઈ જાય છે. પછી છે કે પત્ર લેખનની કઈ શૈલી સૌથી આધુનિક પદ્ધતિ છે? તો એની અંદર શું આવશે? જો મને થોડુંક ઝાંખું દેખાઈ રહ્યું છે, શું આવશે? ફુલ્લી બ્લોક્ડ શૈલી. ફુલ્લી બ્લોક્ડ શૈલી, ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર રહેશે મિત્રો. અને ધોરણ 11 ના તમારા જો દ્વિતીય પરીક્ષા સંપૂર્ણ પૂરી થઈ ગઈ હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે જે આપણી ફાઇનલ એક્ઝામ આવનારી છે એની અંદર પણ અમારી ચેનલ તમને આવી જ રીતે રામબાણ તરીકે સાબિત થશે. હવે છે ત્રીજો કે વાણિજ્યક પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલા વધુમાં વધુ કેટલી ગડી કરવી જોઈએ? તો કેટલી કરવી જોઈએ? વધુમાં વધુ 3 ગડી કરવી જોઈએ. ઓપ્શન નંબર બી આપણો મિત્રો કરેક્ટ આન્સર થઈ જાય છે. પછી છે ચોથો કે અમેરિકન પદ્ધતિમાં પત્રની તારીખ લખતા પહેલા કોનો ઉલ્લેખ કરવામાં આવે છે? અમેરિકન પદ્ધતિમાં પત્રની તારીખ લખતા પહેલા, તારીખ લખીએ એના પહેલા શાનો ઉલ્લેખ કરવામાં આવે છે? મહિનાનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. આપણે ફર્સ્ટ તારીખ લખીએ છીએ, પછી મહિનો, પરંતુ અમેરિકામાં પહેલા મહિનો લખાય છે, પછી તારીખ લખવામાં આવે છે. આગળ જઈએ. આગળ છે કે દાવા ફરિયાદના પતાવટના પત્રો અત્યારના વેપારીઓ કેવી રીતે જુએ છે? તો કેવી રીતે જુએ છે? ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ રહેશે કે ભાવિ ઓર્ડરની શક્યતાઓથી જોતા હોય છે. પછી છે છઠ્ઠો કે ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય કોણ કરે છે? ડિવિડન્ડ વહેંચણીનું જે કાર્ય છે એ કોણ કરતું હોય છે? તો કોણ કરે છે? કંપનીના સામાન્ય સેક્રેટરી. ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. કંપનીના સામાન્ય સેક્રેટરી, ઓપ્શન નંબર એ જે છે એ આપણો તદ્દન સાચો જવાબ થઈ જાય છે. સાતમો, કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય છે? કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય છે? તો કંપનીના સભ્યનું મૃત્યુ થાય ત્યારે કંપની પર કોઈ અસર ના થાય. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર રહેશે. આઠમો છે શેર એ કયા પ્રકારની મિલકત છે? શેર એ કયા પ્રકારની મિલકત છે? તો શેર એ મિત્રો જંગમ પ્રકારની મિલકત છે. ઓપ્શન નંબર બી, જંગમ પ્રકારની મિલકત એટલે કે ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. શેર એ ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે, માટે તેમને જંગમ મિલકત કહેવામાં આવે છે. તમારે આ જે એસપીસીસી વિષય છે એની અંદર આપણે 8 એમસીક્યુ છે. 8 માંથી તમારે કેટલા સાચા પડ્યા છે? કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જવાબ આપજો. સોરી, આગળ પણ છે. આપણા 8 જ એમસીક્યુ છે. 8 માંથી તમારે કેટલા સાચા પડ્યા છે? કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જવાબ આપીને જણાવજો. તો નેક્સ્ટ છે આપણા વિભાગ બી ના પ્રશ્નો છે. જોઈ શકો છો વિભાગ બી ના પ્રશ્નો. વિભાગ બી ના પ્રશ્નો છે કે પ્રત્યેક પ્રશ્નનો એક વાક્યની અંદર જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ બી તમને 7 માર્ક્સમાં પૂછાય છે. તો જોઈએ કે A4 સાઈઝના કાગળનું માપ ઇંચમાં જણાવવાનું છે. A4 સાઈઝનું જે કાગળ આવે છે, જે તમે ઝેરોક્સ કઢાવો છો, એ A4 સાઈઝનું કાગળ હોય છે. તો એનું માપ આપણે ઇંચમાં જણાવવાનું છે. તો ઇંચમાં કેટલું હોય છે? જોઈ શકો છો, અહીંયા હું લખું છું 8.27 ઇંચ બાય 11.69.
આટલું હોય છે. પછી જોઈએ કે પૂછપરછનો પત્ર કોને લખે છે? પૂછપરછનો પત્ર કોને લખે છે? તો પૂછપરછનો પત્ર સામાન્ય રીતે ગ્રાહક દ્વારા વેપારીને લખવામાં આવે છે. પૂછપરછનો પત્ર કોને લખવામાં આવે છે? ગ્રાહક દ્વારા વેપારીને. પૂછપરછનો પત્ર ગ્રાહક દ્વારા વેપારીને લખવામાં આવે છે. 11મો, કયા પ્રકારની નીતિ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે? કયા પ્રકારની નીતિ વેપાર માટે? તો અપ્રામાણિકતાની, છેતરપિંડીની કે અનૈતિક વેપારી રીત રીસમો વાળી નીતિ વેપાર જગત માટે ખતરારૂપ થઈ શકે છે. આગળ છે કે સેક્રેટરી શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે? તો સેક્રેટરી શબ્દ જે છે એ સેક્રેટરીયસ માંથી ઉતરી આવ્યો છે. શામાંથી ઉતરી આવેલો છે? જોઈ શકો છો, અહીંયા લખું છું, સેક્રેટરીયસ. સેક્રેટરીયસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. આગળ જોઈએ, આગળ શું છે કે ફોર્મ MGT 14 ક્યાં ઉપયોગી છે? ફોર્મ MGT 14 ક્યાં ઉપયોગી છે? એનો ઉપયોગ આપણે જણાવવાનો છે. તો કંપનીના ખાસ ઠરાવોની નોંધણી એટલે કે રજિસ્ટ્રાર ROC પાસે કરાવવા માટે ફોર્મ MGT 14 ઉપયોગી છે. પછી છે કે પ્રવર્તકોનો માનસપુત્ર કોને કહેવાય છે? તો કંપનીનો પ્રવર્તકોનો માનસપુત્ર કહેવામાં આવે છે. કંપનીને પ્રવર્તકોનો માનસપુત્ર કોને કહેવાય છે? તો કંપનીને પ્રવર્તકોનો માનસપુત્ર કહેવામાં આવે છે. સાને? કંપનીને. આગળ છે નેક્સ્ટ છે 15મો કે 15મો વંચાતો નથી કે વટાવથી બહાર પાડેલ શેર કોને કહેવાય? તો જ્યારે શેર તેની દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુ કરતા ઓછી કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે તેને વટાવથી બહાર પાડેલો શેર કહેવાય. એની ફેસ વેલ્યુ થી ઓછી કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે તેને વટાવથી બહાર પાડેલો શેર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું SPSS નું હેતુલક્ષી સોલ્યુશન. હવે જે મિત્રોને પ્રશ્નપત્ર લેવડાવવાનું બાકી છે એમના માટે આપણે મોસ્ટ એમપી પ્રશ્નો જોઈ લઈએ. તો વિભાગ સી ના પ્રશ્નો છે જે તમને 2 ગુણની અંદર પૂછાય છે. ગમે તે 4 લખવાના, 8 ગુણ છે. એમાં છે IMP કે દાવા ફરિયાદના પત્રોનો સૂર કયા પ્રકારનો હોવો જોઈએ? આગળ છે ફરિયાદની પતાવરની બાબતમાં કયા આગવા સિદ્ધાંતો હોય છે? 18મો, આવેદનમાં કુલ કેટલી કલમો હોય છે? જોઈ શકો છો, આ તમારા IMP પ્રશ્નો થઈ જાય છે. તમારે નોંધ કરી લેવાની છે અથવા સ્ક્રીનશોટ પણ લઈ લેવાનો છે. આગળ જઈએ 19મો કે ધ્યેયની કલમ અંગેની મર્યાદાઓ જણાવવાની છે. પછી રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે એ જણાવવાનું છે. 21મો છે કે લઘુત્તમ ભરણું ન ભરાય તો તેને કેવી અસરો થાય છે એ તમારે જણાવવાનું છે. પછી વિભાગ નંબર ડી ના પ્રશ્નો જોઈએ, જે મિત્રો 3 ગુણનો પ્રશ્નનો આપણો ગુણભાર છે. તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના અને એનો માર્ક્સ છે 9 માર્ક્સ છે. તો જોઈએ આપણે એના પ્રશ્નોને જવાબો. એમાં 22મો કે ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો આપો. પછી છે કે દીવાની જવાબદારી કોને કહેવાય છે? આગળ કે શેર બાંયધરીના કરાર ન કરવામાં આવે તો કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે? પછી છે કે શેર પ્રમાણપત્ર શેર હોલ્ડરો માટે પ્રાથમિક પુરાવો છે. આગળ છે ડીમેટ ખાતાના ખર્ચાઓ જણાવો. ડીમેટ ખાતું જે હોય છે શેર માર્કેટનું ખાતું, એના ખર્ચાઓ શું શું હોય છે એ ખર્ચાઓ આપણે જણાવવાના છે. આગળ જઈએ, આગળ છે વિભાગ નંબર ઈ, જે આપણા 4 ગુણના પ્રશ્ન છે. તમારે પરીક્ષાની અંદર 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 આવડતા લખવાના છે અને માર્ક્સ છે આપણા 8 માર્ક્સ. તો IMP 3 પ્રશ્નો છે અહીંયા કે વિજ્ઞાન પત્ર અંગે સેક્રેટરીની ફરજો જણાવો. પછી ડીમેટ ખાતું ખોલવા અંગેની વિધિ જણાવો. પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે આપણે. નેક્સ્ટ વિભાગ નંબર F જોઈ શકો છો, સવિસ્તર ઉત્તર લખો. 5 છે, એમાંથી ગમે તે 2 વિશે લખવાનું છે. જોઈ શકો છો તમને આપેલું છે અલગ અલગ કોયડા પ્રકારના દાખલા છે, સંપૂર્ણ દાખલા છે, કોયડા પ્રકારના મિત્રો પ્રશ્ન છે. તો જોઈ શકો છો તમારે સંપૂર્ણ આ જે છે તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય SPSS નું તૃતીય વાર્ષિક પરીક્ષા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.